નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ખેડા જિલ્લાના વડતાલ ધામમાં હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે વડતાલ મંદિરમાં શણગાર કરી આરતી બાદ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની વડતાલ ટેમ્પલ બોર્ડના સભ્યો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। એટલા માટે સભામાં બિરાજમાન બધા ભક્તોને સ્વયંસેવકો પાસ આપે એ જગ્યાએ તમારે ભોજન લેવા જવાની વ્યવસ્થા રાખેલી છે। બહેનો માટે અને ભાઈઓ માટે સ્વયંસેવકોને વિનંતી કરું, આગળ બધા ભક્તોને પાસ આપવાની વ્યવસ્થા કરશે। બધા સંતો અહીંયા પણ ઠાકોરજી જમાડી સંતોના રસોડે વડતાલ, ગઢડા, જુનાગઢ શૈક્ષણિક સંસ્થાઓ નાજીબો હારી વાત છે। જૂના જમાનામાં સાંપ્રતમાં મંદિરોમાં ચોર આવે, મંદિર માટે ચર્ચ જોવા ગયા છે। અમેરિકામાં ભગવાન તો ભગવાન જ છે, કોઈ ગુરુ ભગવાન થઈ શકે જ નહીં, ક્યારેય ન થઈ શકે। ગુરુ દેવ સમર્થ છે, સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે। અને બીજી બાબત કરીશું કે આપ પણ અહીંયા પધારશો। વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ ત્યાં ઊભું રહેશે। વર્તનનો ખૂબ મહિમા લેવો છે। જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ સંસ્થાન વતી આપ સૌ ધર્મપ્રેમી જનતાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। ગુરુ પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમા છે। વ્યાસ ભગવાન સ્વામિનારાયણના મતે અધ્યાત્મ જ્ઞાન પરંપરાના સૌથી મોટા આચાર્ય છે। વ્યાસ ભગવાને જે જ્ઞાન પ્રદાન કર્યું છે એ જ્ઞાનના ઋણમાંથી મુક્ત થવા માટે આજના દિવસને આપણે ગુરુ પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમાના રૂપમાં ઉજવીએ છીએ। આપણા જીવનમાં જેમણે જેમણે આપણને જીવન ઉપયોગી શિક્ષા, દીક્ષા, જ્ઞાન આપ્યું છે એ આપણા ગુરુજનો છે। એમના ઋણનો સ્વીકાર કરી એમનું પૂજન અર્ચન કરવાનો આજનો અવસર છે। આજે સવારમાં ગુરુનામ ગુરુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરી આચાર્ય મહારાજ, વડીલ સદગુરુ સંતો એમનું પણ પૂજન થયું અને સૌ ભક્તોએ બહોળી સંખ્યામાં ગુરુ પૂર્ણિમાના પર્વનો લાભ લીધો છે। પુનઃ આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। જય સ્વામિનારાયણ।